પહેલેથી જ કહેતી આવું છું કે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય, એ એક સિક્કાની બે બાજુ છે. આજે એ બેના ડખામાં મર્યું કોણ? તમે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય, એને વહાલા થવા જાવ છો, એના ખોડે બેસવા જાવ છો, તમારે વિચારવું જોઈએ કે આવા લોકોના રવાડે ચડવાથી આનું પરિણામ શું આવે. જ્યારે અમિત ખૂટ જીવતો હતો ત્યારે તમે ક્યાં હતા? આ બંને લોકો માટે એક ધંધો બની ગયો છે. ગોંડલના પાટીદારો જીવે તો લાખના અને મરે તો 1.25 લાખના. ગોંડલમાં અમિત ખૂટના મોત મામલે પાટીદાર આગેવાન જિગીસા પટેલનું નિવેદન સામે આવ્યું છે. જિગીસા પટેલે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા એક સિક્કાની બે બાજુ છે. આ બંનેના ઝઘડામાં પાટીદાર યુવાનો અને પાટીદારના લોકો ફસાય છે. તેમણે કહ્યું છે કે બંનેને પોલીસ મેનેજ કરતા સારી રીતના આવડે છે અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ તેમણે પ્રહાર કરતા કહ્યું છે કે જ્યારે અમિત ખૂટ જીવતો હતો ત્યારે જયરાજસિંહે તેને ન્યાય કેમ ન અપાવ્યો અને ત્યારે જયરાજસિંહ ક્યાં હતા? કારણ કે પાટીદાર યુવક અમિત ખૂટે સુસાઇડ નોટમાં જે પ્રમાણે લખ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજાના ત્રાસથી અને તેઓ જમીન મામલે દબાણ કરતા હતા, ઓછા ભાવે જમીન પચાવી પાડતા હતા, તેવા તમામ આરોપો લગાડ્યા છે અને સગીરા દ્વારા તેમને બળાત્કારના કેસમાં ખોટી રીતના ફસાવવામાં આવ્યાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે. ત્યારે જિગીસાબેન પટેલ અને અનિરુદ્ધસિંહ જાડેજા સહિત જયરાજસિંહ જાડેજા પર પ્રહાર કરી રહ્યા છે કે આ પાટીદાર યુવક જ્યારે જીવતો હતો ત્યારે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ તેમના સમર્થનમાં કેમ ના આવ્યા અને તેમને ન્યાય અપાવવા માટે કેમ પ્રયાસ ના કર્યા. તેમણે ગોંડલના લોકોને પણ મેસેજ આપ્યો છે કે બેના ઝઘડામાં જો તમે ફસાશો તો તમારા પણ આવા જ હાલ થઈ શકે છે અને આ જે યુવકના હાલ થયા છે તે આપણી સમક્ષ છે. તો આવી ઘણી બધી ઘટનાઓ બને છે જેમાં નિર્દોષ લોકો ફસાય છે, નિર્દોષ લોકોનો ભોગ બને છે, તેવી જિગીસા પટેલે વાત કરી છે. જાણીએ જિગીસાબેને શું કહ્યું. આત્મહત્યા એ વિકલ્પ નથી. અમિત ખૂટ માટે ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના છે. અમિત ખૂટ નિર્દોષ હતો કે દોષિત હતો એ તો ન્યાયતંત્ર નક્કી કરશે, પરંતુ એની ઉપર જે આરોપ લાગ્યા અને એના પછી એને આત્મહત્યા કરી લેવી પડી અને માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે કે એમાં અનિરુદ્ધ અને એના દીકરાનો હાથ છે. તો હું તો તમને પહેલેથી જ કહેતી આવું છું કે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય, એ એક સિક્કાની બે બાજુ છે. આજે એ બેના ડખામાં મર્યું કોણ? અને ભૂતકાળમાં પણ તમે જોતા આવ્યા છો કે આ બેના ડખામાં મરે છે કોણ? આજે એવું કહેવાય છે કે અમિત ખૂટ છે એ જયરાજ જૂથનો માણસ હતો, એટલા માટે જ અનિરુદ્ધ જૂથના માણસોએ એને ફસાવી અને એની ઉપર રેપ કેસ કરાવડાવ્યો અને એમાં એને પોતાનું જીવન પણ ટૂંકાવી નાખવું પડ્યું. તો મારે ગોંડલના સામાન્ય નાગરિકોને એટલું જ કહેવાનું છે કે તમે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય, એને વહાલા થવા જાવ છો, એના ખોડે બેસવા જાવ છો, તો તમારે વિચારવું જોઈએ કે આવા લોકોના રવાડે ચડવાથી આનું પરિણામ શું આવે. બીજું મારે એ પણ કહેવું છે કે અમિત ખૂટની આત્મહત્યા પછી જયરાજ ત્યાં પહોંચ્યા અને ત્યાં પરિવારને આશ્વાસન આપ્યું, પણ જ્યારે અમિત ખૂટ જીવતો હતો ત્યારે તમે ક્યાં હતા? આ બંને લોકો માટે એક ધંધો બની ગયો છે. ગોંડલના પાટીદારો જીવે તો લાખના અને મરે તો 1.25 લાખના. મને તો એ પણ ડર છે કે મૃતકનો ફોટો લઈ આ બંને પોતાનું રાજકારણ ન કરે તો સારું. અમિત ખૂટની ઉપર જે આરોપ લાગ્યા છે અને જે ઘટના બની છે પૂરેપૂરી, એ મેટરની અંદર ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કાર્યરત છે અને આ મેટર છે, આ બાબત છે, એ સબ જ્યુડિસ મેટર છે. એટલે આમાં ફરિયાદી અને આરોપી બંનેની ગોપનીયતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. એટલે એના વિશે વધારે વાત પણ ના કરી શકીએ. પરંતુ મને લાગે છે કે અમિત ખૂટને પણ પોલીસ તંત્ર ઉપર ભરોસો નહોતો અને ત્યાંના સ્થાનિક લોકો પણ માને છે કે આ બંને જણા, જયરાજ હોય કે અનિરુદ્ધ, આ બંને જણા પોલીસને, તંત્રને મેનેજ કરવામાં ખૂબ જ માહિર છે. બીજું મારે એ કહેવું છે કે આ તપાસમાં જે કંઈ પણ સત્ય બહાર આવે અને જો કોઈની સાથે અન્યાય થાય તો તન મન ધનથી અમે લોકો સાથે જ છીએ. જિગીસાબેને કહ્યું છે કે હાલ આખો આ મામલો જ્યુડિશિયલ મામલો છે અને પોલીસની અને કોર્ટમાં જે તપાસ થશે તેની બહાર સત્ય બહાર આવશે. જો કે તેમણે એવું કહ્યું છે કે આ બંનેને, એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજાને અને જયરાજસિંહ જાડેજાને પોલીસ સારી રીતના મેનેજ કરતા આવડે છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ બંનેના ઝઘડામાં આ અમિત ખૂટ નામના યુવકને પોલીસ પર ભરોસો ન હતો, તેથી જ તેમણે કદાચ આપઘાત કરી લીધો હોય તેવું તેમને લાગી રહ્યું છે.
ત્યારે તેમણે કહ્યું છે કે આગામી સમયમાં જે પણ ન્યાય આવશે અને યુવક સહિત પાટીદાર સમાજને કોઈ પણ વ્યક્તિને સહાયની જરૂર હશે તો તન મન ધનથી તેઓ મદદ માટે ઊભા રહેશે તેવું તેમણે કહ્યું છે. આ મામલે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ રિપોર્ટમાં હાલ આટલું છે.